રાંધણ ગેસને લઈને જે પ્રકારે અત્યારે ગેસની એજન્સીઓ પર સતત લાઈનો દેખાઈ રહી છે તેને લઈને ગાંધીનગરથી એસીએસ મોના ખાનદારે એક મોટું નિવેદન આપ્યું છે અને જે પ્રકારે રાંધણ ગેસના મામલે ધમાસાણ મચ્યું છે તેને લઈને પણ તેમણે શું આયોજન કર્યું છે તેની જ વાત કરવી છે। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज और हूँ छूँ अपनी साथे तौफिक गांची। वर्तमान समय में जे प्रकारे रांधण गैस है तेने लईने सतत लोको चिंतित थई रह्या छे। आ गैसना सिलिंडरनो पुरवठो शुं गुजरातमां खत्म थई रह्यो छे तेवी डरना कारणे सतत आ गैसनी एजन्सीओ पर लाइन देखाई रही छे अने सौ कोई लोको चिंतित छे। ज्यारे बीजा तरफ राज्यनी सरकार दावो करी रही छे के तेमना पासे पूरता प्रमाणमां रांधण गैसना सिलिंडर छे। उद्योग विभागना जे सिलिंडरो छे तेमां काप मूकवा एसीएसना जे मोना खानदार छे तेमणे निवेदन आप्युं छे। सौथी पहला भारत देश में गुजरात एक एवं राज्य है कि अपनी पासे पाइप्ड नेचरल गैसनु बहु मोटू नेटवर्क है। 30% जेटलू आपणुं राज्य एमां कवर थाय छे अने पाइप नेचरल गैस में घरेलू के कमर्शियल वपराश उपर कोई पण बाध मूकवामां आवेलो नथी અને આ રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ બહુ જ અગત્યનો નિર્ણય લીધો છે। જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા તેમજ બીજા બધા રાજ્યોમાં જે રેસ્ટોરન્ટ વગેરે કમર્શિયલ લાયસન્સ ધરાવતા એકમો છે એમને એક મર્યાદામાં જ એ રિફિલિંગ ઉપલબ્ધ કરવામાં આવે છે। ત્યારે રાજ્ય સરકારે એવો બહુ મોટો અગત્યનો નિર્ણય કર્યો છે કે બધા આખા રાજ્યના જે કોઈ પણ હોટેલ રેસ્ટોરન્ટ છે એ લોકો પીએનજીનું કનેક્શન પ્રાપ્ત કરી શકશે। તો અને આ ઉપરાંત પીએનજીનું કનેક્શન એમનો જે પણ નેટવર્ક છે એમાં ઘરેલું અને કમર્શિયલ એ બંને માટે કનેક્શન ઉપલબ્ધ છે અને અત્યારે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે એને તાત્કાલિક મેળવી શકાય છે। કેન્દ્ર સરકારે પણ આપણને એવી સૂચના આપી છે કે જ્યાં જ્યાં પીએનજીનું નેટવર્ક છે, જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક છે ત્યાં આગળ પ્રથમ પ્રાધાન્ય આપણે પીએનજીને આપવાનું છે કારણ કે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। તો આપણે પણ એ જ કેન્દ્ર સરકારના સૂચન મુજબ આગળ જઈ રહ્યા છીએ અને અમે જિલ્લા કલેક્ટરશ્રીઓને અને જિલ્લા પુરવઠા અધિકારીઓને એ જ સૂચના આપી છે કે પીએનજીનું કનેક્શન એ જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનની કંપનીઓ છે એમની સાથે સંકલન કરીને જ્યાં જ્યાં શક્ય હોય એને એલપીજીમાંથી પીએનજીમાં કન્વર્ટ કરવું અથવા નવા કનેક્શન આપવા। હાલમાં આપણી પાસે એલપીજીનો પણ પૂરતો જથ્થો છે અને જે બફર સ્ટોક છે એમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। આપણે જે નોર્મલી એક વીકમાં એલપીજીનો જે સપ્લાય થતો હતો આ જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ત્યાર પહેલાં એનાથી લગભગ 20% જેટલો વધારે સપ્લાય આપણે ઓલરેડી કરી રહ્યા છીએ અને આપણી પાસે પીએનજીનું આટલું સારું નેટવર્ક ઉપલબ્ધ છે એટલે આપણે બહુ બીજો અગત્યનો નિર્ણય એ કર્યો છે કે આપણે 20%ની મર્યાદામાં કમર્શિયલ એલપીજી માટે પણ એને ખુલ્લું મૂક્યું છે જેમાં આપણે અગત્યના સેક્ટરને કવર કર્યા છે જેમાં એસેન્શિયલ અને સેમી એસેન્શિયલ સેક્ટર્સને કવર કરેલા છે। આપણે ઓલરેડી હોસ્પિટલ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સને ભલે ખાનગી હોય કે સરકારી આપણે એમને 100% એમને કોઈ પણ પ્રશ્ન ન થાય એ રીતે જથ્થો ઉપલબ્ધ કરાવેલો છે। આ ઉપરાંત વૃદ્ધાશ્રમ, ઓર્ફનેજ જેવી સામાજિક સંસ્થાઓને પણ આ જથ્થો પૂરતો મળી શકે। રાજ્ય સરકારની કોઈ પણ યોજના જેમાં ભોજન આપવામાં આવે છે પછી એ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ વિભાગની હોય કે એમડીએમ હોય કે આઈસીડીએસ હોય આ બધા માટે પણ પૂરતો જથ્થો આપણે ઉપલબ્ધ કરાવેલો છે। આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, ડેરી ઇન્ડસ્ટ્રી, સીડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, એરલાઇન, રેલવે કેન્ટીન આ બધા માટે આપણે 70%ની મર્યાદામાં કમર્શિયલ એલપીજી કનેક્શન કે જ્યાં પીએનજી કનેક્શન નથી અવેલેબલ એ વિસ્તારોમાં આપણે ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપેલી છે। અને જે સેમી એસેન્શિયલ સેક્ટર્સ છે જેમાં રેસ્ટોરન્ટ, ધાબા, હોટેલ ઇન્ડસ્ટ્રી, કોર્પોરેટ કેન્ટીન, ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફૂડ પ્રોસેસિંગ આ બધાને 10%ની મર્યાદામાં
કમર્શિયલ કનેક્શન આપણે ઉપલબ્ધ કરાવવા માટે સૂચના પરિપત્રિત કરેલી છે. આ ઉપરાંત જે ધાર્મિક સંસ્થાઓ રેગ્યુલર 1 વર્ષથી ભોજન આપી રહી છે રોજબરોજ, એ ધાર્મિક સંસ્થાઓને પણ 10% મર્યાદામાં જ્યાં પીએનજી નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં કમર્શિયલ એલપીજી રિફિલિંગ ઉપલબ્ધ કરાવવા માટે અમે સૂચના આપેલી છે. આ ઉપરાંત એક કેન્દ્ર સરકારની બહુ જ અગત્યની સૂચના છે કે કોઈ પણ ગ્રાહક પીએનજી અને એલપીજી એમ બંને કનેક્શન રાખી નહીં શકે. પ્રાથમિકતા પીએનજીને આપવાની છે. જેની પાસે પીએનજી અને એલપીજી જો એમ બંને કનેક્શન હોય તો એમણે તાત્કાલિક એલપીજી કનેક્શનને સરેન્ડર કરવાનું છે, પછી એ ઘરેલું હોય કે કમર્શિયલ. અને અમારી બધાને અપીલ છે કે બુધવાર સુધીમાં એ પ્રક્રિયા બધા પૂર્ણ કરે. આ ઉપરાંત જે ઓઇલ માર્કેટિંગ કંપની છે અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે એ લોકો પણ એમના ડેટાબેઝ મેચ કરી રહ્યા છે. આ ડેટાબેઝ અમે ડિસ્ટ્રિક્ટ લેવલે અને સ્ટેટ લેવલ એમ બંને લેવલ પર મેચ કરી રહ્યા છીએ. આ ઉપરાંત કેન્દ્ર સરકારે દરેક રાજ્યને કેરોસીનની ફાળવણી કરેલી છે. ગુજરાતને પણ કેરોસીનની ફાળવણી કરેલી છે. એ ફક્ત ગ્રામ્ય વિસ્તાર માટે છે અને એલપીજી ઉપરાંત વધારાની છે. એલપીજીના બદલે નથી પણ એલપીજી ઉપરાંત વધારાની ફાળવણી છે. અને અમને કેન્દ્ર સરકારે 1452 કિલોલીટરની ફાળવણી કરી છે, જે અમે દરેક જિલ્લાને 36,000 લીટરની મર્યાદામાં ફાળવણી કરેલી છે. તો એમાં જરૂરિયાત મુજબ હાઉસહોલ્ડને 5 લીટર અને સંસ્થાને 25 લીટરની મર્યાદામાં કેરોસીન આપી શકાશે અને એની વ્યવસ્થા આપણે ગોઠવી રહ્યા છીએ. આપણું રાજ્ય કેરોસીન મુક્ત છે એટલે આ વર્ષ 2022માં કેરોસીન મુક્ત બનેલું, એટલે આપણે થોડી કેરોસીનની વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવાય એ આપણે કરી રહ્યા છીએ. લગભગ ટૂંક સમયમાં એનું વિતરણ પણ જરૂરિયાત મુજબનું શરૂ થશે. અગેન એ એલપીજીના બદલે નથી પણ એલપીજી ઉપરાંત છે. જે ગ્રામ્ય વિસ્તારમાં એલપીજી મળવાના છે એ તો મળવાના જ છે. આ ઉપરાંત કેરોસીનની વ્યવસ્થા થયેલી છે. જેમ સિટી એરિયામાં પીએનજીની વ્યવસ્થા થઈ છે એવી ગ્રામ્ય વિસ્તારમાં વધારાની કેરોસીન માટેની વ્યવસ્થા થઈ છે. બધાને નિર્બાધ પોતાના એન્ટાઇટલમેન્ટ પ્રમાણે એલપીજીનો જથ્થો મળી રહે એટલા માટે રાજ્ય સરકારે બહુ અગત્યનો નિર્ણય કર્યો છે. દરેક ગેસ એજન્સી પર એક રેવન્યુ કર્મચારી અને એક પોલીસ કર્મચારીને તૈનાત કરવામાં આવેલા છે કે જે આ બધી ગાઈડલાઈન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી છે એનું અમલીકરણ બહુ સારી રીતે સુનિશ્ચિત કરી શકે અને લોકોને કોઈ પણ પ્રશ્ન વગર એલપીજીનો પુરવઠો મળતો રહે. આ ઉપરાંત જે એલપીજીની ડિલિવરી વાન કે જેને અમુક શહેરોમાં ફક્ત રાત્રે અંદર આવવાની પરમિશન હતી, એના બદલે એને દિવસે પણ અંદર આવવાની પરમિશન આપવામાં આવી છે. આ ઉપરાંત દરેક જિલ્લાની ટીમ તેમજ રાજ્ય સરકારની અમારા વિભાગની ટીમ દ્વારા સતત એજન્સીઓનું મોનિટરિંગ કરવામાં આવે છે. આપણે 1000થી પણ વધારે એજન્સીઓનું મોનિટરિંગ કરેલું છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આગળ જથ્થા સીઝ કરેલા છે અને દંડની કાર્યવાહી કરેલી છે. આની સાથે સાથે અમે એક હેલ્પલાઇન નંબર એલપીજીની સુવિધા માટે ઉપલબ્ધ કરાવેલ છે. કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો આ હેલ્પલાઇન ઉપર ફોન કરી શકે છે, જેનો નંબર છે 1800-233-0222. તો આટલી વ્યવસ્થા અમે કરેલી છે અને અત્યારે રોજબરોજના જીવનમાં ઘરેલું એલપીજીમાં કોઈ જ પ્રશ્ન નથી. એને આપણે નિયમ પ્રમાણે ખરેખર રિફિલની જરૂર હોય એનાથી પણ ઘણા ઓછા દિવસોમાં સેકન્ડ રિફિલ આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. પણ આપણા માટે આ પરિસ્થિતિમાં એક ખૂબ જરૂરી છે કે આપણે બધા જ સંયમ અને સમજથી કામ લઈએ, કોઈ પણ જાતની અફવાથી દૂર રહીએ. કોઈ પણ માહિતી આવે તો એને ક્રોસ ચેક કરીને લોકો સમક્ષ મૂકવામાં આવે અને આપ સર્વે એમાં અમારો ખૂબ સારી રીતે સહયોગ કરેલો છે અને એક સમાજ માટે, આપણા ભાઈ બહેનો માટે આ જે પરિસ્થિતિ છે એમાં કોઈના જીવનમાં કોઈ પણ પ્રકારનું એમના રોજિંદી જિંદગીમાં કોઈ પ્રશ્ન ના આવે એ રીતે આપણે સાથે મળીને કામ કરીએ
એવી અમારા વિભાગ દ્વારા અને માન્ય મંત્રીશ્રી દ્વારા આપ સર્વેને નમ્ર અપીલ છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.